અમદાવાદની સિવિલ મેડિસિટીમાં દર વર્ષે લાખો દર્દીઓ સારવાર માટે આવે છે, ત્યારે હોસ્પિટલ આસપાસ પૂરતી સવલત ન હોવાથી ગરીબ પરિવારોને ફૂટપાથ પર રાત વિતાવવી પડતી હતી અથવા મોંઘી હોટેલોમાં આશરો લેવો પડતો હતો। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા 60 કરોડના ખર્ચે આધુનિક રેન બસેરા તૈયાર કરવામાં આવ્યું છે। 858 બેડની ક્ષમતા ધરાવતું આ ભવન કુલ 8 માળનું છે, જેમાં 24,434 ચોરસ મીટરનું બાંધકામ કરાયું છે। અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર 280 લોકો એકસાથે જમી શકે તેવી કેન્ટીન અને આધુનિક રસોડાની સુવિધા છે। દર્દીના સગાઓને પૂરતા શૌચાલય, સુરક્ષિત લોકર, ટીવી રૂમ અને એટીએમ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળશે। ત્યારે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા છે। આ સુવિધાથી હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ સુરક્ષિત અને સન્માનજનક રહેઠાણ પ્રાપ્ત થશે। દર્દીના સગાને રહેવા માટેની વ્યવસ્થા તૈયાર થઈ ગઈ છે અને એમ કહીશું કે 60 કરોડના ખર્ચે આનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને ગુજરાત સરકારનો જે અભિગમ છે કે દર્દીને તો સેવા મળી રહે પણ એની સાથે આવનાર વ્યક્તિને પણ સારી સુવિધા સાથે જો રહેવાની સગવડ રહે તો એ લોકો પણ એના દર્દીની સારી રીતે સેવા કરી શકે એ ભાવ સાથે આ રેન બસેરાનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને એની જો હું વાત કરીશ તો બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 8 માળ એટલે કે બેઝમેન્ટની અંદર લગભગ 55થી એટલે કે 58 ફોર વ્હીલર અને 90થી વધારે ટુ વ્હીલર રહી શકે એવી પાર્કિંગની વ્યવસ્થા છે। પહેલા માળે જોઈશું તો લગભગ 250 એટલે 280થી 300 લોકો સાથે બેસી અને જમી શકે એવી ડાઇનિંગ હોલની વ્યવસ્થા છે। સાથે સાથે ત્યાં થોડા રિક્રિએશન એરિયા, મેનેજરનો એરિયા અને બીજા થોડાક રૂમ અને પછી ઉપર 8 માળ એની અંદર પણ દરેક ફ્લોર ઉપર 96 રૂમ એમ કરીને અંદાજે 840થી વધારે ડોરમેટ્રી એટલે કે દર્દીના સગા રહી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે।